હેલો સ્ટુડન્ટ્સ, આપણે થર્ડ સેમિસ્ટરના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આન્સરની લેક્ચર સિરીઝ જોઈ ગયા. હવે આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ ફિફ્થ સેમિસ્ટરના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આન્સરની લેક્ચર સિરીઝ. આની પહેલાં જો તમે મારી ચેનલ પર નવા છો તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો અને જે બી મારા વિડીયો છે એ વિડીયોઝને જરૂરથી શેર કરો. આઈ હોપ કે તમારી થર્ડ સેમિસ્ટરની જે પણ એક્ઝામ છે એ સારી ગઈ હશે. રેગ્યુલર અને રેમિડિયલના જે બી પેપર્સ લેવાયા એમાં જે બી મેં ચેનલ પર ક્વેશ્ચન આન્સર મૂક્યા હતા બધા જ ક્વેશ્ચન એમાંથી પૂછાયા હતા. જો તમે એમાંથી એટલી પ્રિપેરેશન પણ કરો તો તમે આરામથી પાસ થઈ શકો છો, એ તમને ખ્યાલ આવી જ ગયો હશે. હવે આપણે કયો સબ્જેક્ટ ફિફ્થ સેમિસ્ટરના કયો સબ્જેક્ટ જે છે એના ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આન્સર જોવાના છીએ. તો આપણે ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ ડિઝાઇન ઓફ મશીન એલિમેન્ટ સબ્જેક્ટ, જેનો સબ્જેક્ટ કોડ છે 3351902. ઓકે, હવે આમાં ચેપ્ટર વાઇઝ જે છે, જેમ પ્રીવિયસ મેં કર્યું હતું સેમ એવી રીતે ચેપ્ટર વાઇઝ તમને ક્વેશ્ચન આન્સર મળી રહેશે. બરાબર, મેં કયા કયા પેપર્સ કન્સિડર કર્યા છે તો સમર 2021, સમર 2020, બરાબર, વિન્ટર 2020, દેન વિન્ટર 2019 એન્ડ સમર 2019ના પેપર્સ જે છે એ પેપર્સ કન્સિડર કર્યા છે અને એમાંથી જે બી ક્વેશ્ચન્સ છે એ શોર્ટ કરીને એના આન્સર્સ જે છે એ ક્વેશ્ચન આન્સર પ્રિપેર કર્યા છે. ઓકે, હવે એવા પણ સ્ટુડન્ટ્સ હશે કે જે કરન્ટલી અત્યારે થર્ડ સેમિસ્ટરમાં છે, ઓકે, અને તમારા કોન્ટેક્ટમાં હશે, એમને પણ થર્ડ સેમિસ્ટરની એક્ઝામ આપવાની હશે. તો જે ઓલરેડી લેક્ચર્સ અવાઇલેબલ છે મારી ચેનલ પર એ જરૂરથી તમે તમારા જુનિયર સ્ટુડન્ટ્સને શેર કરજો. ઓકે, જેથી કરીને એ લોકો એમાંથી પ્રિપેરેશન કરી શકે. બરાબર, અને તમને એટલો ખ્યાલ તો આવી જ ગયો હશે કે જે બી ક્વેશ્ચન્સ હું મૂકું છું, જે પણ આન્સર્સ હું મૂકું છું, ક્વેશ્ચન આન્સર મૂકું છું, એમાંથી અચૂકથી જીટીયુમાં પૂછાય જ છે. તો હવે આપણે સ્ટાર્ટ કરીએ ડિઝાઇન ઓફ મશીન એલિમેન્ટ સબ્જેક્ટ. હવે આજે આપણે શું જોવાના છીએ તો ચેપ્ટર નંબર 1 જે છે એ ચેપ્ટર નંબર 1માં 2 માર્ક્સના કયા કયા ક્વેશ્ચન પૂછાઈ ગયા છે એ ક્વેશ્ચન અને એના આન્સર્સ આજે આપણે ડિસ્કસ કરવાના છીએ. બરાબર, તમે આટલા ક્વેશ્ચન બી પ્રિપેર કરશો તો આરામથી તમે જે બી તમારી ફાઇનલ એક્ઝામ તમે 11મા મહિનામાં આપવાના છો એમાં તમે આરામથી આન્સર્સ લખી શકશો અને આમાંથી ક્વેશ્ચન હશે જ તમારા. બરાબર, 2 માર્ક્સના જે બી ક્વેશ્ચન છે એ હશે જ. અને તમારો જે ચેપ્ટર નંબર 1 છે એ 14 માર્ક્સનો છે. બરાબર, એટલે ચેપ્ટર નંબર 1 પર તમારે ખાસ ફોકસ કરવાનું. તો શરૂઆત કરીએ આપણે 2 માર્ક્સના ક્વેશ્ચન સાથે. તો સૌથી પહેલો ક્વેશ્ચન છે કયો છે, ડિફાઇન ન્યૂ ડિઝાઇન એન્ડ એડેપ્ટિવ ડિઝાઇન એન્ડ સ્ટેટ ઇટ્સ એપ્લિકેશન. જ્યાં થિયરી મને એક્સપ્લેન કરવા જેવી લાગશે ત્યાં હું તમને જરૂરથી થિયરી એક્સપ્લેન કરતી જઈશ અને તમારે કઈ રીતે આન્સર લખવો એ હું તમને શીખવાડીશ. હવે આ જે ક્વેશ્ચન છે કયા પેપરમાં પૂછાયો છે, સમર 2021નું જે પેપર છે જે 23/8/2021 હમણાં જે એક્ઝામ લેવાઈ એમાં પૂછાઈ ગયો છે 2 માર્ક્સમાં. નવી ડિઝાઇન અને એડેપ્ટિવ ડિઝાઇનની વ્યાખ્યા આપો અને તેના ઉદાહરણ સમજાવો. સૌથી પહેલાં આપણે ડેફિનેશન જોઈએ. ન્યૂ ડિઝાઇન, નવી ડિઝાઇન કોને કહેવાય તો અગાઉ અસ્તિત્વમાં ન હોય તેવી ડિઝાઇન તૈયાર કરવાની પ્રક્રિયાને નવી ડિઝાઇન કહેવામાં આવે છે. જો કોઈ નવી જ આપણે ડિઝાઇન બનાવી રહ્યા છીએ તો એને શું કહેવાય છે, ન્યૂ ડિઝાઇન. તો એનું એક્ઝામ્પલ જે છે એનું એક્ઝામ્પલ તમારે શું લખવાનું, સૂર્યશક્તિથી ચાલતી કાર, ઓછા વજનવાળું લડાયક વિમાન. બરાબર, હવે આ જે છે આની ડિઝાઇન ઓલરેડી ક્યાંય આવી નથી, એની ડિઝાઇન કરવાની છે એટલે આને શું કહીશું આપણે, ન્યૂ ડિઝાઇન. બરાબર, જે નામ છે એના પરથી બી તમે ડેફિનેશન લખી શકો છો. એના પછી છે એડેપ્ટિવ ડિઝાઇન. હવે એડેપ્ટિવ ડિઝાઇન, એડેપ્ટિવ એમાં એક વર્ડ આવે છે એડોપ્ટ. એડોપ્ટ એટલે કે સ્વીકારવું. બરાબર, એડેપ્ટિવ ડિઝાઇન કોને કહીશું, એડેપ્ટિવ ડિઝાઇન એટલે કે અગાઉ તૈયાર થયેલ હોય તથા જેની ડિઝાઇનમાં કોઈ ફેરફાર કરવાનો ન હોય પરંતુ તેની ફક્ત નકલ કરવાની હોય એવી ડિઝાઇનને શું કહેવાય છે, એડેપ્ટિવ ડિઝાઇન. ઓલરેડી સ્વીકાર કરી લેવું, ઓલરેડી અસ્તિત્વમાં છે અને એની એ ડિઝાઇનની કોપી કરી દેવી, એને શું કહીશું આપણે, એડેપ્ટિવ ડિઝાઇન. હવે એનું એક્ઝામ્પલ શું થશે તો ગિયરબોક્સ. ગિયરબોક્સની આપણે કોઈ નવી ડિઝાઇન કરવા જતા નથી. ઇલેક્ટ્રિક મોટર છે, સાયકલ છે, ડીઝલ એન્જિન છે, બરાબર, ડીઝલ એન્જિન જેવા યંત્રો છે. તો આ બધા શું છે, એડેપ્ટિવ ડિઝાઇનના એક્ઝામ્પલ છે. તો જ્યારે પણ આ ક્વેશ્ચન પૂછાય છે 2 માર્ક્સમાં તો તમારે આટલો આન્સર લખવાનો થશે. એના પછી છે નેક્સ્ટ
સ્ટેટ ટાઈપ્સ ઓફ ડિઝાઇન એન્ડ એક્સપ્લેન એની વન. ડિઝાઇનના પ્રકાર જણાવી કોઈ પણ એક સમજાવો. ઓલરેડી આગળ તમે એક ડિઝાઇન સમજાયેલી છે, બરાબર. આ ક્વેશ્ચન તમે પ્રિપેર કરશો તો આ જે સેકન્ડ ક્વેશ્ચન છે એનો અડધો આન્સર તમને આવડી જ જશે. હવે તમારે અહીંયા શું યાદ રાખવાનું છે? 3 ડિઝાઇન કયા કયા ટાઈપની છે. તો 2 ડિઝાઇનના નામ તો ઓલરેડી અહીંયા આવી જ ગયા. કયા કયા છે? તો એડેપ્ટિવ ડિઝાઇન અને નવી ડિઝાઇન, અને થર્ડ કઈ છે? ડેવલપ ડિઝાઇન, બરાબર. 3 ટાઈપની ડિઝાઇન કઈ કઈ છે? એડેપ્ટિવ ડિઝાઇન, ડેવલપ ડિઝાઇન, ન્યૂ ડિઝાઇન. હવે આમાંથી કોઈ પણ એક તમારે શું કરી દેવાની છે? એક્સપ્લેન કરી દેવાની છે. 2 માર્ક્સમાં પૂછાયું છે એટલે બહુ મોટી મોટી થિયરી લખવાની જરૂર નથી. ફક્ત તમારે એની ડેફિનેશન લખી દેવાની અને એનું એક્ઝામ્પલ લખી દેવાનું. એડેપ્ટિવ એટલે કે ઓલરેડી તૈયાર થયેલી છે અને એની કોપી કરવાની છે, તો એવી ડિઝાઇનને શું કહીશું આપણે? એડેપ્ટિવ ડિઝાઇન, બરાબર. અને એના એક્ઝામ્પલ જે છે આપણે ડિસ્કસ કર્યા એ એક્ઝામ્પલ આપણે લખી દેવાના, બરાબર. અને હા, આ જે ક્વેશ્ચન છે ક્યારે પૂછાઈ ગયો છે? વિન્ટર 2020માં 11/2/2021 જે પેપર લેવાયું હતું એ દરમિયાન પૂછાઈ ગયો છે. એના પછીનું નેક્સ્ટ ક્વેશ્ચન છે એ છે ડિફાઇન હાર્ડનેસ એન્ડ મેલિએબિલિટી. સખ્તાઈ અને ટીપાઉપણુંનું ડેફિનેશન, વ્યાખ્યા આપવાની છે. 23/8ના પેપરમાં આ ક્વેશ્ચન પૂછાઈ ગયો છે. 23/8 એટલે કે સમર 2021નું જે પેપર હતું એમાં આ ક્વેશ્ચન પૂછાઈ ગયો છે 2 માર્ક્સમાં. જો ઓલરેડી તમે મિકેનિકલ પ્રોપર્ટી આગળ ભણી જ ગયા છો એટલે આ ડેફિનેશન તમે ઇઝીલી યાદ રાખી શકશો, બરાબર. હાર્ડનેસ અને મેલેબિલિટી શું છે? એ મિકેનિકલ પ્રોપર્ટી છે. હાર્ડનેસ કોને કહીશું? પદાર્થની એબ્રેશન અને પેનિટ્રેશન તથા ઘસારા સામે પ્રતિરોધ કરવાની શક્તિને સખ્તાઈ કહેવામાં આવે છે, બરાબર. એના પર કોઈ બી વિયર થાય છે, કોઈ બી ભેદન થાય છે કે અપઘર્ષણ થાય છે, એને પ્રતિરોધ કરવાની જે શક્તિ છે એને સખ્તાઈ કહેવામાં આવે છે. દેન મેલેબિલિટી કોને કહીશું આપણે? પદાર્થ પર ઇલાસ્ટિક લિમિટની ઉપરાંત બાહ્યબળ લગાડી તેમાં તડ પડ્યા વગર તેને ટીપીને કે દબાવીને તડ પડ્યા વગર જરૂરી આકાર આપી શકાય તેવા ગુણધર્મને મેલેબિલિટી કહે છે, બરાબર. આપણે ઇલાસ્ટિક લિમિટ લેવાની કોઈ પણ મટીરિયલની, બરાબર. અને ઇલાસ્ટિક લિમિટમાં શું કરવાનું? એના પર ફોર્સ લગાડવાનો અને એનું ડિફોર્મેશન થયા વગર એને આકાર ટીપીને અથવા તો દબાવીને આકાર આપવાની જે પ્રક્રિયા છે એને શું કહેવાય છે? મેલેબિલિટી, મૃદુતા. ઓકે, ટીપાઉપણું, બરાબર. પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે લિસ્ટ ધ ટાઈપ્સ ઓફ સ્ટ્રેસીસ. સ્ટ્રેસના ફક્ત તમારા નામ લખવાના છે કે કયા કયા ટાઈપના સ્ટ્રેસીસ છે. 2 વાર આ ક્વેશ્ચન પૂછાઈ ગયો છે, સમર 2021 અને વિન્ટર 2021માં. સિમ્પલ નામ જે છે નામ યાદ રાખી લેવાના. ટેન્સાઇલ સ્ટ્રેસ છે, કોમ્પ્રેસિવ સ્ટ્રેસ છે, શિયર સ્ટ્રેસ છે, બેન્ડિંગ સ્ટ્રેસ છે અને ટોર્સનલ શિયર સ્ટ્રેસ છે, બરાબર. આ જે 5 નામ છે 5 નામ તમારે યાદ રાખી લેવાના, બરાબર. આ 5 નામ કેમ અહીંયા મેન્શન કર્યા છે? કેમ કે તમારી બુકમાં 5 નામ આપેલા છે એટલે આપણે 5 નામ જ લખવાના. ઓકે, એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે ડિફાઇન સ્ટ્રેસ કોન્સન્ટ્રેશન એન્ડ સ્ટેટ ઇટ્સ ઇફેક્ટ ઓન મશીન પાર્ટ્સ. સ્ટ્રેસ કોન્સન્ટ્રેશનની વ્યાખ્યા આપવાની છે અને મશીનના ભાગ પર તેની અસર જણાવો, બરાબર. હવે સ્ટ્રેસ કોન્સન્ટ્રેશન જે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. 3 to 4 માર્ક્સમાં પણ પૂછાય છે અને આવી રીતે 2 માર્ક્સમાં ડેફિનેશન પણ પૂછાઈ શકે. તો સૌથી પહેલાં તો આપણે એની ડેફિનેશન સમજીએ કે ડેફિનેશન શું કહેવા માંગે છે. આ ક્વેશ્ચન ક્યારે પૂછાઈ ગયો છે? સમર 2021માં પૂછાઈ ગયો છે. બાહ્ય લોડ લાગતો હોય તેવા મશીનના ભાગોના વિવિધ આકારોના આડછેદમાં જ્યારે ખાંચા, ખૂણા, છિદ્ર વગેરેને કારણે ફેરફાર થતો હોય ત્યારે આવી જગ્યા ઉપર આડછેદની સપાટીમાં વધુ સ્ટ્રેસ ઉદ્ભવે છે જેને સ્ટ્રેસ કોન્સન્ટ્રેશન કહેવામાં આવે છે. જો હવે હું તમને અહીં એક્સપ્લેન કરું. સૌથી પહેલાં તો સ્ટ્રેસ કોન્સન્ટ્રેશન આપણે કોને કહીશું? તો અમુક મશીન પાર્ટ એવા હોય કે જેની અંદર શું આવેલું હોય છે? તો હોલ આવેલો હોય. આવી રીતે ફોર એક્ઝામ્પલ હું અહીંયા ડ્રો કરીને તમને બતાવું છું તો તમને વધારે ખ્યાલ આવે. આ કોઈ મશીન એલિમેન્ટ છે અને અહીંયા સર્કલ છે, બરાબર. તો શું થશે કે આ જે સર્કલ છે આ સર્કલના પોર્શનમાં સ્ટ્રેસ વધારે લાગશે, બરાબર. મીન્સ કે અહીંયા જે છે એ સ્ટ્રેસનું કોન્સન્ટ્રેશન વધારે હશે. ઓકે, તો આજે
ખૂણા છે, બરાબર, કોઈ હોલ છે કે ખાંચા છે, એ જગ્યા પર જે વધારે સ્ટ્રેસ લાગે છે એને શું કહેવાય છે? સ્ટ્રેસ કોન્સન્ટ્રેશન કહેવાય છે. અને સ્ટ્રેસ કોન્સન્ટ્રેશનના કારણે મશીન પાર્ટ પર શું અસર થાય છે એ આપણે લખવાનું છે. તો સૌથી પહેલી અસર શું થાય છે? તો જ્યારે મશીન એલિમેન્ટમાં સ્ટ્રેસ કોન્સન્ટ્રેશન હોય છે ત્યારે તેની નિષ્ફળતાની શક્યતા વધી જાય છે. મતલબ કે જ્યારે મશીન એલિમેન્ટમાં સ્ટ્રેસ કોન્સન્ટ્રેશન વધારે હોય તો એમાં તૂટવાની પોસિબિલિટીઝ વધારે હોય છે. પછી નેક્સ્ટ શું છે? મશીન એલિમેન્ટ તે સ્થળેથી નિષ્ફળ જવાનું વલણ ધરાવે છે જ્યાં તે સ્ટ્રેસનું વધુ કોન્સન્ટ્રેશન ધરાવે છે. તો કોઈ પણ મશીન એલિમેન્ટ પર જે પોર્શનમાં સ્ટ્રેસ કોન્સન્ટ્રેશન વધારે હશે ત્યાંથી તૂટી જવા ઇઝીલી તૂટી જશે. જે બી મશીન એલિમેન્ટ છે એ ઇઝીલી તૂટી જશે. સેકન્ડ થયું. પછી મશીન એલિમેન્ટનું જીવન ઓછું હોય છે જેની અંદર વધુ અનિયમિતતા હોય છે. હવે એવો મશીન એલિમેન્ટ હોય કે જેના આકાર જે છે એ અનિયમિત વધારે હોય. જેમાં આકારમાં અનિયમિતતા હોય એની અંદર સ્ટ્રેસ કોન્સન્ટ્રેશન બી કેવું હશે? વધારે હશે. સ્ટ્રેસ કોન્સન્ટ્રેશન વધારે હોવાના કારણે જે એલિમેન્ટ છે ઇઝીલી તૂટી જશે. એના કારણે એની લાઈફ જે છે એ લાઈફ કેવી હશે? ઓછી હશે. મશીન એલિમેન્ટના જીવનમાં વધારો કરવા માટે સ્ટ્રેસ કોન્સન્ટ્રેશનની તીવ્રતા ઘટાડવી જોઈએ, બરાબર. હવે આપણા કોમ્પોનન્ટ, આપણો જે મશીન એલિમેન્ટ છે એની લાઈફ વધારવી હોય તો એની માટે શું કરવાનું? સ્ટ્રેસ કોન્સન્ટ્રેશન ઘટાડવું જોઈએ, બરાબર. સ્ટ્રેસની જે તીવ્રતા છે એ ઘટાડવી જોઈએ. હવે નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે ડિફાઇન ફેક્ટર ઓફ સેફટી એન્ડ સ્ટેટ ફેક્ટર અફેક્ટિંગ ઇટ. ફેક્ટર ઓફ સેફટીની વ્યાખ્યા આપો અને તેને અસર કરતા પરિબળો જણાવો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. 5 પેપરમાંથી 3 વાર પૂછાઈ ગયો છે. ઓકે. ફેક્ટર ઓફ સેફટી મહત્તમ અથવા તો ક્રિટિકલ સ્ટ્રેસ તથા અલોએબલ સ્ટ્રેસના ગુણોત્તરને ફેક્ટર ઓફ સેફટી કહેવામાં આવે છે. સિમ્પલી તમારે યાદ રાખવાનું છે કે મહત્તમ સ્ટ્રેસ, જે મેક્સિમમ સ્ટ્રેસ છે, અને અલોએબલ સ્ટ્રેસ એના ગુણોત્તરને ફેક્ટર ઓફ સેફટી કહેવામાં આવે છે. એટલે મેક્સિમમ સ્ટ્રેસ એટલે શું? તો કોઈ બી કોમ્પોનન્ટ છે, કોઈ બી કોમ્પોનન્ટ પર કેટલો મેક્સિમમ સ્ટ્રેસ લાગી શકે છે અને એના ભાગ્યા આપણે એને સ્ટ્રેસ કેટલો અલો કરીએ છીએ, અલોવેબલ સ્ટ્રેસ, એ બંનેનો જે ગુણોત્તર છે એને ફેક્ટર ઓફ સેફટી કહેવામાં આવે છે. ફેક્ટર ઓફ સેફટી કેમ રાખવામાં આવે છે? એનું કારણ છે કે કોઈ બી કોમ્પોનન્ટની જ્યારે આપણે ડિઝાઇન કરતા હોઈએ છીએ તો આપણે એના પર મેક્સિમમ સ્ટ્રેસ જે છે એ ત્યાં સુધી અલો ના કરી શકીએ. અધરવાઇઝ શું થાય કે આપણે જે કોમ્પોનન્ટ છે એ કોમ્પોનન્ટ તૂટી જાય. એટલે આપણે અમુક ફેક્ટર ઓફ સેફટી રાખવી પડે. એ વર્ડ પરથી તમે વિચારી શકો કે આપણે કોઈ જગ્યાએ જતા હોઈએ, એક જગ્યાએથી આપણે બીજી જગ્યાએ, માની લો કે આપણે આપણા અત્યારે હાલમાં આપણા ઘરે છીએ અને આપણી એક્ઝામનો ટાઈમ 2:30 વાગ્યાનો છે. તો આપણે શું કરીએ છીએ કે ઘરેથી 1 વાગે કે 2 વાગે નીકળી જઈએ છીએ. કેમ કે આપણે 2:30 વાગ્યા પહેલાં પહોંચવાનું છે, બરાબર. રસ્તામાં કોઈ બી અડચણ આવી શકે એટલે આપણે ઘણી બધી ફેક્ટર ઓફ સેફટી રાખીને અને એની પહેલાં આપણે પહોંચવા ટ્રાય કરીએ છીએ. સેમ એવી રીતે અહીંયા કોમ્પોનન્ટની ડિઝાઇન માટેનું છે ફેક્ટર ઓફ સેફટી, કે આપણો કોમ્પોનન્ટ તૂટી ના જાય એટલે પર્ટિક્યુલર ફેક્ટર ઓફ સેફટીની વેલ્યુ રાખવામાં આવે, જેથી કરીને તમને સ્ટ્રેસની વેલ્યુ મળે કે આટલા સ્ટ્રેસ સુધી આપણો કોમ્પોનન્ટ તૂટી જશે નહીં. એટલે સિમ્પલ તમારે ડેફિનેશન યાદ રાખવાની. મહત્તમ અથવા તો ક્રિટિકલ સ્ટ્રેસ અને અલોએબલ સ્ટ્રેસના ગુણોત્તરને ફેક્ટર ઓફ સેફટી કહેવાય છે. હવે તેને અસર કરતા પરિબળો કયા કયા છે? તો એને અસર કરતા પરિબળો જે છે એમાં સૌથી પહેલું છે ભારનો પ્રકાર, આર્થિક ખર્ચનું પ્રમાણ, ચોકસાઈ, સલામતીનું પ્રમાણ અને કાર્યદક્ષતાનો અભાવ. આ તમારે લખી દેવાનું. એટલે 2 માર્ક્સમાં જ્યારે આ ક્વેશ્ચન પૂછાય છે ત્યારે તમારે આટલો જે છે એ આન્સર લખવાનો થશે. આટલો આન્સર તમારે લખી દેવાનો. ઓકે. એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે લિસ્ટ ધ એડવાન્ટેજ ઓફ સ્ટાન્ડર્ડાઇઝેશન. સ્ટાન્ડર્ડાઇઝેશનના ફાયદા લખો. 5 પેપરમાંથી ટોટલ 4 વાર તો આ ક્વેશ્ચન પૂછાઈ જ ગયો છે. એટલે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે આ, બરાબર. સ્ટાન્ડર્ડાઇઝેશનના ફાયદા. સ્ટાન્ડર્ડાઇઝેશન શું છે એ તમને ખ્યાલ હશે, બટ ફરીથી તમને સમજાવી દઉં. ફોર એક્ઝામ્પલ, એક સિમ્પલ એક્ઝામ્પલ આપું. સ્ટાન્ડર્ડાઇઝેશન કોને કહેવાય? તો માની લો કે આપણે
જે શૂઝ પહેરીએ છીએ, બરાબર, એ શૂઝ દરેકના પગ એક સરખા હોય નહીં, બરાબર. એટલા માટે શું કર્યું કે એક સ્ટાન્ડર્ડ એટલે કે એક માપ નક્કી કરી દીધું, જેથી કરીને એક જણના માપ લઈને અને શૂઝ બનાવવાના જવા પડે, બરાબર, કે 4 નંબર 5 નંબર 6 નંબર, બરાબર. તો આ શું કર્યું, એક સ્ટાન્ડર્ડ નક્કી કરી દીધું, જેને શું કહેવાય, સ્ટાન્ડર્ડાઇઝેશન. એના કારણે શું થાય છે કે પ્રોડક્શન જે છે, પ્રોડક્શન કોઈ બી વસ્તુનું પ્રોડક્શન ઇઝીલી થઈ શકે. સેમ આપણે મિકેનિકલની ભાષામાં જોવા જઈએ તો નટ બોલ્ટ જે છે એ બી તમને એમના ડાયામીટરના પ્રમાણે તમને ઇઝીલી તમે M20 કહો તો M20નો તમને નટ કે બોલ્ટ મળી રહે, બરાબર. 20ના ડાયામીટરનો નટ બોલ્ટ તમને ઇઝીલી તમે બજારમાં જાઓ તો તમને મળી રહે. તો આ શું છે, સ્ટાન્ડર્ડાઇઝેશન, બરાબર. એટલે તમે એવું ના થાય કે કોઈ કોમ્પોનન્ટની તમને જરૂર પડી તો તમે એનું માપ લીધું અને પછી એનું પ્રોડક્શન કરવા ગયા, ના, આ વસ્તુ પોસિબલ છે નહીં. એટલા માટે જ સ્ટાન્ડર્ડાઇઝેશન કરવામાં આવ્યું છે. હવે એના ફાયદાઓ આપણે જોઈએ. ઇન્ટરચેન્જેબિલિટી શક્ય બને છે, બરાબર. માસ પ્રોડક્શન શક્ય બને છે, જેના કારણે ઉત્પાદન ખર્ચમાં ઘટાડો લાવી શકાય છે. વિવિધ સીમિત થવાથી ગુણવત્તામાં સુધારો થઈ શકે છે. મશીનના રિપેર તથા મરામત માટે ઘસાઈ ગયેલા ભાગને સ્થાને નવા સ્ટાન્ડર્ડ ભાગો લગાડવાનું શક્ય બને છે. ફોર એક્ઝામ્પલ બેરિંગ, બેલ્ટ, સ્ટાર્ટર વગેરે. સ્ટાન્ડર્ડ ઘટકો વાપરીને ઓછા સમયમાં તથા ઓછા પ્રયત્નોથી મશીનોની એસેમ્બલી તૈયાર થઈ શકે છે, બરાબર. કોઈ પણ પાર્ટ છે એની ઇન્ટરચેન્જેબિલિટી શક્ય બને સ્ટાન્ડર્ડાઇઝેશનના કારણે. સ્ટાન્ડર્ડાઇઝેશનના કારણે માસ પ્રોડક્શન ઇઝીલી કરી શકાય છે, શક્ય બને છે. અને એના કારણે જે બી પ્રોડક્શન રેટ છે, પ્રોડક્શનનો જે કોસ્ટ છે એમાં ઘટાડો થાય છે, બરાબર. હવે વિવિધતા જે છે એ વિવિધતા સીમિત થવાથી ગુણવત્તામાં સુધારો થઈ શકે છે. એટલે કે તમારે અલગ અલગ માપ લેવા જવું પડતું નથી. એના કારણે જે બી કોમ્પોનન્ટ છે એ કોમ્પોનન્ટની ક્વોલિટીમાં શું થાય છે, સુધારો થાય છે. પછી કોઈ બી મશીન આપણું બગડી ગયું છે તો એને રિપેર કરવા માટે ડાયરેક્ટલી તમે બજારમાં જઈને કોઈ નવો સ્ટાન્ડર્ડ ભાગ લઈ આવો છો અને તમારે પર્ટિક્યુલર એ પાર્ટનું પ્રોડક્શન કરવું પડતું નથી. જેમ કે બેરિંગ છે, કોઈ બી બેલ્ટ છે, સ્ટાર્ટર છે, ડાયરેક્ટલી તમે બહાર જઈને સ્ટાન્ડર્ડ પાર્ટ લઈ આવો છો અને ચેન્જ કરીને ફરીથી મશીનને ઇઝીલી રિપેર કરી શકો છો. પછી કોઈ પણ મશીનની આપણે એસેમ્બલી કરવી હોય તો એ સ્ટાન્ડર્ડ કોમ્પોનન્ટ યુઝ કરીને ઇઝીલી કરી શકાય છે. ઓકે, તો સ્ટાન્ડર્ડાઇઝેશનના ફાયદા તમારે આટલા લખવાના, 2 માર્ક્સમાં પૂછાય ત્યારે. એના પછી છે રાઇટ ધ વેલ્યુ ઓફ પ્રોગ્રેશન રેશિયો ફોર R5, R10, R20, R40 સિરીઝ. 2 વાર આ ક્વેશ્ચન પૂછાઈ ગયો છે. આ ક્વેશ્ચન બી ઇમ્પોર્ટન્ટ છે. આ તમારે યાદ બી રાખવાનું, કેમ કે આના દાખલા એક્ઝામ્પલ્સ બી આવતા હોય છે. હવે R5, R10, R20, R40ની તમારે સિરીઝ લખવી હોય તો તમારે કઈ રીતે લખવાનું? માની લો કે તમને આ નંબર્સ યાદ રહેતા નથી, તો તમારે શું કરવાનું, જે 10 છે એ 10નું 5મું રૂટ શોધવાનું. તમે કેલ્સીમાં ઇઝીલી કરી શકશો. 10નું 5મું મૂળની વેલ્યુ 1.5849 થશે. પછી R10 માટે તમારે શું કરવાનું, 10નું 10મું બીજ શોધવાનું, એટલે કે 10મું રૂટ શોધવાનું, એટલે તમને આટલી વેલ્યુ મળશે. પછી R20 માટે 10નું 20મું મૂળ શોધવાનું, એટલે તમને આટલી વેલ્યુ મળશે. અને R40 માટે તમારે શું કરવાનું, 10નું 40મું બીજ, 40મું રૂટ શોધવાનું, એટલે તમને આટલી વેલ્યુ મળશે. એટલે તમારે આ વેલ્યુ યાદ રાખવાની જરૂર નથી, બટ તમારે ઇઝીલી કેલ્સીમાં આ રીતે કરીને અને પછી આ વેલ્યુ લખી દેવાની. તો આ જે વેલ્યુ તમને દેખાય છે 1.5849, 1.2584, 1.122, 1.0593, આ બધી જ જે વેલ્યુ છે એ પ્રોગ્રેશન રેશિયોની વેલ્યુ છે, જે તમારે યાદ રાખવાની. યાદ ના રહે તો ઇઝીલી તમે આ રીતે કેલ્ક્યુલેટ કરીને પણ ફાઇન્ડ કરી શકો. એના પછી નેક્સ્ટ ડેફિનેશન છે ડિફાઇન પ્લાસ્ટિસિટી, ટફનેસ એન્ડ હાર્ડનેબિલિટી. જો પ્લાસ્ટિસિટીની ટફનેસ તમે ઓલરેડી ભણી ગયા છો, આ ડેફિનેશન તમે અહીંયા જોઈ શકો છો, બરાબર. એ હું તમને સમજાવતી નથી, બટ હાર્ડનેબિલિટી તમને સમજાવી દઉં, કેમ કે તમે પ્રીવિયસ સેમિસ્ટરમાં ભણ્યા નહીં હોવ. કેટલીક લોહ ધાતુ, મિશ્ર લોહ ધાતુ તથા મિશ્ર ધાતુઓના બનાવેલ ભાગોમાં ઘસારા સામે પ્રતિરોધ શક્તિ વધારવાની સખ્તાઈમાં વધારો કરવો પડે છે. ધાતુઓમાં હીટ ટ્રીટમેન્ટની પ્રક્રિયા કરી તેની સપાટી પર કે સમગ્ર દળમાં સખ્તાઈ વધારી શકાય છે. આ પ્રકારની શક્યતા ધરાવવાના ગુણધર્મને હાર્ડનેબિલિટી કહે છે. સિમ્પલ છે, એકદમ સિમ્પલ. યાદ રાખો કે કોઈ બી કોમ્પોનન્ટ છે, કોઈ બી કોમ્પોનન્ટમાં આપણે શું કરવું છે, એની હાર્ડનેસ વધારવી પડે છે, બરાબર. એની માટે શું કરવું પડે છે, એમાં હીટ ટ્રીટમેન્ટની પ્રોસેસ કરવામાં આવે છે, બરાબર. તો આજે હાર્ડનેસ વધારવાની જે પોસિબિલિટીઝ છે, એટલે કે એ કોમ્પોનન્ટ કે મટીરિયલમાં
જે એની એબિલિટી છે હાર્ડનેસ વધારવાની, એને શું કહેવાય છે? હાર્ડનેબિલિટી. બરાબર. કોઈ પણ મટીરિયલની હાર્ડનેસ વધારવાની એબિલિટીને હાર્ડનેબિલિટી કહેવામાં આવે છે. તમારા રીતે ડેફિનેશન યાદ રાખી લેવાની. એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન છે, મશીન એલિમેન્ટની ડિઝાઇનને અસર કરતા પરિબળો જણાવવું. લિસ્ટ ધ ફેક્ટર્સ અફેક્ટિંગ ડિઝાઇન ઓફ મશીન એલિમેન્ટ. 2 વાર આ ક્વેશ્ચન પૂછાઈ ગયો છે. આગળનો બીજો ક્વેશ્ચન છે એ એકવાર પૂછાઈ ગયો છે ડેફિનેશન. બરાબર. હવે જોઈએ આપણે મશીન એલિમેન્ટ્સને અસર કરતા પરિબળો કયા છે. તો મશીન કે તેના ભાગોનો ભૌમિતિક આકાર, ગોઠવણ તથા ગતિ વિજ્ઞાનને લગતી બાબતો. આ જે નામ છે ને, આ જે બી પોઈન્ટ્સ અહીંયા લખ્યા છે તમારે કમ્પલસરી યાદ રાખવા જ પડશે. બરાબર. ભારનો પ્રકાર તથા તેને કારણે ઉત્પન્ન થતા પરિબળો, પદાર્થોની પસંદગી, વાતાવરણ તેમજ રાસાયણિક અસર, ઉત્પાદન માટેની સગવડો, પ્રમાણિત ભાગોનો ઉપયોગ, લિમિટ, ફિટ તથા સરફેસ ફિનિશ, ઘર્ષણ પ્રતિરોધ તથા લુબ્રિકેશન. તો આ જે છે એ કોઈપણ મશીન એલિમેન્ટની ડિઝાઇનને અફેક્ટ કરતા ફેક્ટર્સ છે. બરાબર. મશીન એલિમેન્ટની ડિઝાઇનને અસર કરતા પરિબળો. ઓકે. એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે, ડિફાઇન ડક્ટિલિટી એન્ડ ટફનેસ. જે સમર 2020માં પૂછાઈ ગયો છે. હવે ડક્ટિલિટી જે છે જેને તન્યતા કહેવાય, સિમ્પલ છે, તમે ઓલરેડી આગળ ભણી ગયા છો. અને ટફનેસની પણ ડેફિનેશન આગળ આવી ગઈ. ડક્ટિલિટી કોને કહેવાય? તો ખેંચીને તાર, કોઈ પણ મટીરિયલમાંથી ખેંચીને તાર બનાવવાની પ્રોસેસ, એને ખેંચીને તાર બનાવવાની એબિલિટી, જેને તન્યતા અથવા તો ડક્ટિલિટી કહેવાય. અને ટફનેસ શું છે? તો પદાર્થની ઉપર પ્લાસ્ટિક લિમિટમાં ઇમ્પેક્ટ બળ લગાડતા તે પદાર્થમાં તડ પડ્યા સિવાય તેની આઘાત શોષવાની શક્તિને દ્રઢતા કહેવાય છે. હવે આજના લેક્ચરનો લાસ્ટ ક્વેશ્ચન. ઓકે. ડિફાઇન મશીન ડિઝાઇન એન્ડ લિસ્ટ આઉટ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ મશીન ડિઝાઇન. હવે વિડીયો જે છે તમે વિડીયો સ્કીપ ના કરી દેતા, કેમ કે આગળ હવે આપણે કઈ રીતે બીજા વિડીયોઝ જોવાના છે આ આન્સર પછી હું તમને એની માહિતી આપવાની છું. તો વિડીયોને તમે એન્ડ સુધી જોજો. મશીન ડિઝાઇન એટલે કે કોઈક નવીન તથા ઉપયોગી વસ્તુના નિર્માણ માટે કરવામાં આવતી સર્જનાત્મક પ્રવૃત્તિ. મશીન ડિઝાઇનની ડેફિનેશન આપવાની છે અને અલગ અલગ પ્રકારની ડિઝાઇન જે ઓલરેડી આગળ આપણે જોઈ ગયા 3 ટાઈપની ડિઝાઇન છે. મશીન ડિઝાઇનની 3 અલગ અલગ ડેફિનેશન આપેલી છે બુકમાં, જે મને ઇઝી લાગી એ મેં અહીંયા મેન્શન કરેલી છે. મશીન ડિઝાઇન એટલે કે કોઈક નવી અથવા તો કોઈ ઉપયોગી વસ્તુ આપણે બનાવવાની છે, એની માટે જે પ્રોસેસ અથવા તો સર્જનાત્મક પ્રવૃત્તિ કરવામાં આવે છે એને મશીન ડિઝાઇન કહેવામાં આવે છે. મશીન ડિઝાઇન જે છે એ 3 ટાઈપનું છે. ડિઝાઇન 3 ટાઈપની છે, એડેપ્ટિવ ડિઝાઇન, ડેવલપ ડિઝાઇન અને નવી ડિઝાઇન. ઓકે. હવે આજે આપણે ફર્સ્ટ નંબરના ચેપ્ટરમાંથી જે બી 2 માર્ક્સના ક્વેશ્ચન પૂછાઈ ગયા છે એના બધા જ ક્વેશ્ચન આન્સર આપણે જોઈ લીધા. હવે જે ડીએમઈ છે એ ડીએમઈમાં એક્ઝામ્પલ્સમાં પણ પૂછાય છે, 3 to 4 માર્ક્સમાં થિયરી પણ પૂછાય છે. ઓકે. તો હવે નેક્સ્ટ આપણો જે લેક્ચર આવશે એમાં ચેપ્ટર નંબર 1માં 3 to 4 માર્ક્સના જે ક્વેશ્ચન પૂછાઈ ગયા છે એના આન્સર્સ આપણે જોઈશું. પહેલાં તો જેટલી પણ થિયરી છે બધા જ ચેપ્ટર્સમાંથી થિયરી જે પૂછાઈ ગઈ છે એ બધી જ થિયરીના ક્વેશ્ચન આન્સર્સ આપણે જોઈશું. અને એના પછી જે બી એક્ઝામ્પલ્સ પૂછાઈ ગયા છે એ એક્ઝામ્પલ્સ આપણે જોઈશું. ઓકે. હવે ડિઝાઇન સબ્જેક્ટ એવો છે કે જેની અંદર તમને ડિઝાઇન આવડે તો જ તમે એના એક્ઝામ્પલ સોલ્વ કરી શકો, અધરવાઇઝ આપણે એક્ઝામ્પલ સોલ્વ કરી શકીએ નહીં. બરાબર. તો એટલા માટે જ જે બી હું લેક્ચર્સ મૂકીશ એની અંદર એક્ઝામ્પલ્સ એકદમ છેલ્લે મૂકીશ. બરાબર. ઘણા એવા સ્ટુડન્ટ્સ હશે કે જેને મેથ્સમાં પ્રોબ્લેમ થતો હોય, બરાબર, અથવા તો એક્ઝામ્પલ સોલ્વ કરવામાં પ્રોબ્લેમ થતો હશે. બરાબર. એ લોકોએ શું કરવાનું, જે બી ઇમ્પોર્ટન્ટ થિયરી હું મૂકવાની છું એ બધી જ ઇમ્પોર્ટન્ટ થિયરી તમારે કરી નાખવાની. તમે ઇઝીલી ડીએમઈમાં પાસ થઈ જશો. બરાબર. ડીએમઈમાં થિયરી કરવાથી પણ પાસ થઈ શકાય છે. બીજું કે જે નાના નાના એક્ઝામ્પલ્સ છે જે તમે ઇઝીલી પ્રિપેર કરી શકતા હોય એ નાના નાના એક્ઝામ્પલ્સ બી પ્રિપેર કરી નાખવાના, એટલે તમે ડીએમઈમાં સારો એવો સ્કોર કરી શકો. ઓકે. તો સૌથી પહેલાં આપણે 2 માર્ક્સની થિયરી જોઈશું. એના પછી 3 to 4 માર્ક્સના જે થિયરી પૂછાઈ ગઈ છે 3 to 4 માર્ક્સની થિયરી જોઈશું. અને એના પછી આપણે એક્ઝામ્પલ્સ જોઈશું. આ બધું જ આપણે ચેપ્ટર વાઇઝ જોવાના છીએ. અને દરેક લેક્ચર્સ તમે જોતા રહેજો,
જેટલા પણ વિડીયોઝ હું મૂકું છું એ વધારેમાં વધારે શેર કરજો, એટલે સ્ટુડન્ટ્સ આમાંથી પ્રિપેર કરી શકે અને DMEમાં ઇઝીલી પાસ થઈ શકે. થેન્ક યુ.